નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો બે આગાહી, ગુજરાતમાં ભૂકા બોલાવશે, વાવાઝોડાની શક્યતા। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા 5 તારીખ સુધીમાં રાજ્યમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજા ફરી વખત ભૂકા બોલાવશે। ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદની શક્યતા રહે છે। હવામાન વિભાગે 5 દિવસ માટે ભારે વરસાદની આગાહી આપી છે। દરિયાકાંઠાના વિસ્તારમાં 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે। વાવાઝોડા જેવી પરિસ્થિતિનું નિર્માણ પણ થઈ શકે છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતીયોને તાબડતોબ લેબનોન છોડી દેવાનો આદેશ આપવામાં આવ્યો છે। ભારતીયોને લેબનોન છોડી દેવાનો આદેશ આપવામાં આવ્યો છે કારણ કે મધ્ય પૂર્વમાં વધી રહેલા સંઘર્ષને ધ્યાનમાં રાખીને આદેશ આપવામાં આવ્યો છે। આ ઉપરાંત ભારતીયોને દૂતાવાસના કોન્ટેક્ટમાં રહેવાની પણ તાકીદ કરાઈ છે। ભારતીય દૂતાવાસે ઇમરજન્સી નંબર પણ જારી કર્યા છે। ઉલ્લેખનીય છે કે લેબનોનમાં હાલમાં 4000થી વધુ ભારતીયો રહે છે અને યુદ્ધની સ્થિતિમાં તેઓ બુરી રીતે ફસાઈ શકે છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આકાશમાંથી શંકાસ્પદ ગોળા જેવી વસ્તુ પડી। આણંદના કુંજરાવમાં આકાશમાંથી શંકાસ્પદ ગોળા જેવી વસ્તુ પડતા લોકોમાં કુતૂહલ સર્જાયું છે। ઉલ્લેખનીય છે કે ગોળા પડવાથી કોઈને નુકસાન પહોંચ્યું નથી, પરંતુ ગોળો પડવાને કારણે લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો છે। ખેતરમાં ગોળા પડવાની ખબર આવતા લોકોને ઘટના સ્થળે ટોળેટોળા ઉમટી પડ્યા હતા। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સ્પાની આડમાં દેહ વ્યાપારનો પર્દાફાશ। રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ચાલતા સ્પા સેન્ટરમાં સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા। 30 જેટલા સ્થળો પર સ્પાની આડમાં દેહ વ્યાપાર ચાલતો હોવાનું સામે આવ્યું છે। અમદાવાદના સેટેલાઇટમાં માયરા સ્પા નામે કૂટણખાનું ચાલતું હતું, તેમજ ગાંધીનગરના સરઘાસણમાંથી પણ વિદેશી યુવતીઓ પકડાઈ હતી। 30 જેટલા સ્થળોમાંથી 14 જેટલા સ્થળો પર વિદેશી યુવતીઓ અને ગ્રાહકો પણ મળી આવ્યા હતા। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચાંદીપુરાના કેસમાં સતત વધારો। રાજ્યમાં ચાંદીપુરાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે। રાજ્યમાં ચાંદીપુરાના કુલ 148 શંકાસ્પદ કેસ નોંધાયા છે અને સૌથી વધુ સાબરકાંઠામાં 15 કેસ નોંધાયા છે। ચાંદીપુરાના કારણે રાજ્યમાં 61 વ્યક્તિઓના મોત થયા છે। હોસ્પિટલમાં 27 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે, જ્યારે રાજ્યમાં અત્યાર સુધીમાં 60 દર્દીઓ સાજા પણ થઈ ગયા છે। રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરાના લક્ષણો ધરાવતા 10 દર્દીઓ પણ દાખલ થયા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાળકોએ માતા પિતા વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી છે। બાળકોએ ઇન્દોરમાં માતા પિતા વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી છે। 2 બાળકોને શારીરિક અને માનસિક રીતે ત્રાસ આપવાના ગંભીર આરોપોનો સામનો કરી રહ્યા છે। આ કેસ કોઈ અન્ય વ્યક્તિ દ્વારા નહીં, પરંતુ તેમની 21 વર્ષની પુત્રી અને તેમના 8 વર્ષના પુત્ર દ્વારા દાખલ કરવામાં આવ્યો છે। હાઈકોર્ટના ન્યાયાધીશ વિવેક રુશૈયાએ દંપતીની અરજી પર જિલ્લા કોર્ટમાં પેન્ડિંગ કેસની સુનાવણી પર સ્ટે પણ આપ્યો હતો। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાજી મંદિરમાં ધજાના ચઢાવવાના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે। અંબાજી મંદિરમાં ધજા ચઢાવવાના નિયમોમાં ફેરફાર થયો છે। સામે આવેલી માહિતી અનુસાર હવે અંબાજી મંદિરમાં ધજા ચઢાવવાનો ચાર્જ દેવામાં આવશે। આ ઉપરાંત ધજા ટેમ્પલ ઇન્સ્પેક્ટરની ઓફિસેથી મળી રહેશે, જેને સાંજે 4:30 બાદ ધજા ચઢાવી શકાશે નહીં। ફોટોગ્રાફ પર મોબાઈલ મારફતે ભક્તોને આપવામાં આવશે। ટ્રસ્ટ દ્વારા 5, 7, 9 અને 11 મીટરની ધજાના ભાવ પણ નક્કી કરવામાં આવ્યા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોફા પર સૂતેલા બાળકને શ્વાને બચકું ભર્યું। સુરતના ડિંડોલીમાં રખડતા શ્વાને સાઈ પોઈન્ટ વિસ્તારમાં 6 વર્ષના બાળકને બચકું ભર્યું છે। શ્વાને સોફા પર સૂતેલા 6 વર્ષના બાળકને બચકા ભરતા તેને લગભગ 15 ટાંકા લેવાયા છે। આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। ડિંડોલીના સ્થાનિકોએ શ્વાનને પકડવાની માંગ કરી છે। નોંધનીય છે કે વર્ષ 2023માં શ્વાનના કરડવાના 30.5 લાખ કેસ હતા। 286 લોકોના મોત થયા હતા। આ માહિતી સરકારે મંગળવારે સંસદમાં જણાવી હતી।
મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વધુ એક લાંચિયો અધિકારી જેલ ભેગો થયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ ટીડીઓ ₹20 લાખની લાંચ લેતા ઝડપાયા છે. સામે આવેલી માહિતી અનુસાર મિલકતની વૈકલ્પિક વ્યવસ્થા કરવાના કામ પેટે ₹50 લાખની માગણી કરવામાં આવી હતી. જે પેટે અરજદારે આરોપીને ₹20 લાખ આપ્યા હતા, જેમાં આરોપી હર્ષદભાઈ અને આશિષ પટેલ રંગે હાથે ઝડપાઈ ગયા હતા. એસીબીએ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રસ્તા અને ટ્રાફિકને ડ્રોન મુદ્દે હાઈકોર્ટ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ઝાટકી છે. રસ્તા ટ્રાફિક ડ્રોનને મુદ્દે હાઈકોર્ટ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ઝાટકણી મળી છે. હાઈકોર્ટમાં થયેલી પિટિશન મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. હાઈકોર્ટે કહ્યું છે કે અધિકારીઓ સીએમનું પણ સાંભળતા નથી. અવ્યવસ્થા માટે લોકો ટેક્સ નથી ભરતા. અઠવાડિયાનો સમય છે, નહીં તો ચીફ સેક્રેટરીને હાજર થવું પડશે. ડ્રોન પોલિસીની જેમ પાર્કિંગ પોલિસી પણ જરૂર છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નોનવેજના વેચાણ પર પ્રતિબંધ લગાવવાની રજૂઆત સીએમ સુધી પહોંચી છે. હિન્દુ સંગઠને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખીને નોનવેજના વેચાણ પર પ્રતિબંધ લગાવવાની રજૂઆત કરી છે. શ્રાવણ મહિનામાં જાહેર સ્થળો પર નોનવેજનું વેચાણ ન થાય તે માટે ભગવા સેનાના અધ્યક્ષ કમલ રાવલે પત્રમાં જણાવ્યું છે કે શ્રાવણમાં લોકો ઉપવાસ કરતા હોય છે, તેથી લોકોની ભાવના સાથે મજાક ન થાય તે જરૂરી છે. વડાપ્રધાન પણ જે દેશમાં જાય ત્યાં શાકાહારનો સંદેશ આપે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુટ્યુબ વિડીયો માટે હજારો લોકોના જીવ જોખમમાં મૂક્યા. ગુલજાર શેખ નામના યુટ્યુબનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે યુટ્યુબથી પૈસા કમાવા માટે તે ટ્રેનના પાટા પર પથ્થરથી માંડીને સાયકલ જેવી વસ્તુઓ મૂકીને હજારો મુસાફરોના જીવ જોખમમાં મૂકી રહ્યો છે. લોકો વિડીયો પોસ્ટ કરીને રેલવે અને પોલીસ પાસે આ યુટ્યુબર સામે કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. ગુલજાર શેખની યુટ્યુબ ચેનલ પર આવા ઘણા વિડીયો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હું કોઈ પણ રોલ માટે મારા વાળ નહીં કપાવ તેવું જાહ્નવી કપૂરે જણાવ્યું છે. જાહ્નવી કપૂર આગામી ફિલ્મ ઉલઝને લઈને ચર્ચામાં છે. દરમિયાન એક ઇન્ટરવ્યૂમાં તેણે કહ્યું છે કે તે ક્યારે તેના વાળ નહીં કપાવે. તેણે કહ્યું છે કે જ્યારે મેં ધડક દરમિયાન મારા વાળ કપાવ્યા હતા ત્યારે મારી માતાએ મને ખૂબ ઠપકો આપ્યો હતો. તેમણે મને કહ્યું કે તું આવું કેવી રીતે કરી શકે, કોઈ પણ રોલ માટે વાળ ના કપાવીશ. જાહ્નવીએ જણાવ્યું કે તેની માતા તેના માથા પર તેલ લગાવીને માલિશ કરતી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વીજળી પડવાથી 12 લોકોના મોત. હવામાન વિભાગની આગાહી વચ્ચે દેશના અનેક રાજ્યોમાં વરસાદી સ્થિતિ બગાડી છે. બિહારમાં ભારે વરસાદના કારણે વીજળી પડવાથી 12 લોકોએ જીવ ગુમાવ્યો છે. જેમાં બિહારના 4 જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વીજળી પડવાની ઘટના બની છે. ગયામાં વીજળી પડવાથી 5, જહાનાબાદમાં 3 અને નાલંદા અને રોહતાસમાં 2 લોકોએ જીવ ગુમાવ્યા છે. સરકારે મૃતકોના પરિવારજનોને ₹4 લાખ સહાયની જાહેરાત કરી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.